નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું નાની સ્ક્રીનમાં મોટા સમાચારની દુનિયામાં એટલે કે તાતની વાત યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આ ચેનલમાં તમને મળશે આજના મુખ્ય સમાચાર, ગુજરાતની તમામ મહત્વપૂર્ણ ઘટનાઓ, રાજકારણ, ક્રાઇમ, સરકારી નિર્ણયો, બિઝનેસ અપડેટ્સ અને સામાજિક મુદ્દાઓ પર સંતુલિત અને સ્પષ્ટ અને સીધી વાત। મિત્રો, મારો એક જ મકસદ છે કે તમને ખોટી અપેક્ષાઓ વિના, ખોટી અપીલ વિના માત્ર સાચી માહિતી આપવી। જો તમારે ગુજરાતની પળે પળના સમાચાર જાણવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન ઓન કરો, લાઈક કરો અને તાતની વાત યુટ્યુબ ચેનલ સાથે જોડાઈ જાઓ। આવો શરૂ કરીએ આજની વાત। મિત્રો, અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર હાલ વરસાદી સિસ્ટમ થોડા સમય માટે નબળી પડી રહી છે, પરંતુ આ સ્થિતિ લાંબા સમય સુધી રહેવાની નથી। 5 ઓગસ્ટ બાદ ફરી વાતાવરણમાં અનુકૂળ ફેરફારો જોવા મળશે અને 8 થી 15 ઓગસ્ટ દરમિયાન ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં સારો વરસાદ થઈ શકે છે। મિત્રો, તેમણે જણાવ્યું છે કે આ સમયગાળા દરમિયાન અનેક જિલ્લાઓમાં વરસાદી ઝાપટાથી લઈને મધ્યમ અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાઈ શકે છે। ખાસ કરીને જ્યાં અગાઉ ઓછો વરસાદ નોંધાયો છે ત્યાં પણ સારા વરસાદની શક્યતા છે। મિત્રો, અંબાલાલ પટેલની આગાહી મુજબ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદનું જોર વધવાની શક્યતા છે। કેટલાક વિસ્તારોમાં ટૂંકા સમયમાં ભારે વરસાદ પડવાના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ શકે છે। ખાસ ખેડૂતો માટે પણ આ વરસાદ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે। મિત્રો, હાલ ઘણા વિસ્તારોમાં પાકને ભેજની જરૂર છે અને આગામી વરસાદ ખેતી માટે ફાયદાકારક બની શકે છે। જો આગાહી મુજબ વરસાદ થાય, કપાસ, મગફળી, સોયાબીન, મકાઈ સહિતના ખરીફ પાકોને તેનો સીધો લાભ મળી શકે। ત્યાર પછી મિત્રો, ભાદરવા મહિનામાં પણ વરસાદની આગાહી। મિત્રો, અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે ચોમાસું હજુ સંપૂર્ણ રીતે વિદાય લે એવી સ્થિતિ નથી। તેમના મતે ભાદરવા મહિનામાં પણ રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય રહી શકે છે, જેના કારણે ઓગસ્ટના અંતિમ ભાગ અને સપ્ટેમ્બર દરમિયાન પણ રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ નોંધાઈ શકે છે। જો આગાહી સાચી સાબિત થાય તો રાજ્યમાં પાણીના જળાશયો, ડેમ અને નદીઓમાં વધુ આવક થવાની સંભાવના રહેશે। જો કે વધુ વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાવાની શક્યતા પણ નકારી શકાય નહીં। ત્યાર પછી મિત્રો, હાલની વરસાદી સિસ્ટમ ધીમી પડી ગઈ છે। મિત્રો, ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી સક્રિય રહેલી વરસાદી સિસ્ટમ હવે ધીમે ધીમે નબળી પડી રહી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અગાઉ સક્રિય રહેલું વેલમાર્ક લો પ્રેશર હવે સાયક્લોનિક સર્ક્યુલેશનમાં પરિવર્તિત થયું છે, જેના કારણે તેની તીવ્રતામાં ઘટાડો થયો છે। મિત્રો, તેમ છતાં તેની અસર હજુ પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં જોવા મળી રહી છે। હવામાન વિભાગના અનુમાન મુજબ ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં છૂટો છવાયો પણ આજે વરસાદ પડી શકે છે અને આગામી 7 દિવસ સુધી રાજ્યમાં વરસાદી માહોલ ચાલુ રહેવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે। જ્યારે મિત્રો, માછીમારો માટે ખાસ ચેતવણી આપવામાં આવી છે। મિત્રો, હવામાન વિભાગે દરિયાકાંઠાના વિસ્તારો માટે પણ મહત્વની ચેતવણી જાહેર કરી છે। આગામી 2 દિવસ સુધી દરિયો તોફાની રહેવાની શક્યતાને ધ્યાનમાં રાખીને માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। મિત્રો, રાજ્યના વિવિધ બંદરો પર LS3 ચેતવણી સિગ્નલ લગાવવામાં આવ્યું છે। જો માછીમારોને હાલમાં દરિયામાં છે તેમને શક્ય તેટલી વહેલી તકે સુરક્ષિત રીતે ફરવા સૂચના આપવામાં આવી છે। દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ વધવાની તેમજ ઊંચા મોજા ઉછળવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને દરિયાકાંઠે રહેતા લોકોને પણ સતર્ક રહેવા સલાહ આપવામાં આવી છે। પછી મિત્રો, ખેડૂતો અને સામાન્ય નાગરિકોને શું આગાહી આપવામાં આવી છે તેના વિશે વાત કરીએ તો મિત્રો, આગામી દિવસોમાં વરસાદ વધવાની સંભાવનાને ખેડૂતો માટે આશાસ્પદ સમાચાર છે। ખરીફ પાક માટે આ વરસાદ ખૂબ જ ઉપયોગી બની શકે છે। જો કે જ્યાં ભારે વરસાદની આગાહી છે ત્યાં ખેડૂતોને પાકમાં પાણી ભરાવાની સ્થિતિથી બચવા યોગ્ય વ્યવસ્થા કરવાની જરૂર રહેશે અને સામાન્ય નાગરિકોએ પણ ભારે વરસાદ દરમિયાન વીજળીના થાંભલા, નદી નાળા અને પાણી ભરાયેલા રસ્તાઓથી દૂર રહેવું જોઈએ। મિત્રો, હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવતી નવીનતમ ચેતવણીઓ પર સતત નજર રાખવી જરૂર। ત્યાર પછી મિત્રો, આજના હવામાન સમાચાર આપણે જાણી લીધા છે। હવે આજના મુખ્ય સમાચાર પર એક નજર કરીએ તો ગુજરાત સરકારનો મોટો નિર્ણય। મિત્રો, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે વહીવટી વ્યવસ્થાને વધુ કાર્યક્ષમ અને પરિણામલક્ષી બનાવવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। રાજ્ય સરકારે ગુજરાત વહીવટી સુધારા આયોગ એટલે કે GARCના ચોથા અહેવાલમાં કરવામાં આવેલી ભલામણોના આધારે તાલુકા સ્તરે કાર્યરત વિવિધ આયોજન સમિતિઓને એકીકૃત કરીને નવી યુનિફાઈડ તાલુકા પ્લાનિંગ કમિટી એટલે કે UTPS રચવાનો નિર્ણય
લીધો છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ફાઇબર કમ્પોઝિટ સિલિન્ડર મિત્રો ભારતીય પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ એટલે કે બીપીસીએલે ગ્રાહકોની સુવિધાને ધ્યાનમાં રાખીને ભારત ગેસ લાઇટ ઝીપ નામથી નવી પેઢીનું એલપીજી સોલ્યુશન લોન્ચ કર્યું છે। આ સર્વિસની શરૂઆત 31 જુલાઈએ કર્ણાટકના મંગલુર સહિત દેશના 30 શહેરોમાં કરવામાં આવી છે। ભારત ગેસ લાઇટ ઝીપ અંતર્ગત ગ્રાહકોને 10 કિલોગ્રામનો ફાઇબર કમ્પોઝિટ એલપીજી સિલિન્ડર મળશે, જે પરંપરાગત સ્ટીલ સિલિન્ડરની તુલનામાં હલકો અને ઉપયોગમાં વધુ અનુકૂળ રહેવાનો। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો રાશન કાર્ડને વોટ્સએપ પર કરો ફરિયાદ। મિત્રો સામાન્ય જનતાની સુવિધા માટે કેન્દ્ર સરકારના ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ એટલે કે ડીપીએફટીમાં અન્ન સહાયતા નામની એક ખાસ ડિજિટલ હેલ્પલાઇન નંબર અને વોટ્સઅપ ચેટબોટ સેવા શરૂ કરવામાં આવી છે। આ નવી સુવિધાની મદદથી હવે તમે ઘર બેઠા તમારા મોબાઈલથી સીધા વોટ્સએપ નંબર 9829200445 પર મેસેજ કરીને તમારી ફરિયાદ નોંધાવી શકો છો। મિત્રો દેશભરના લાખો રેશન કાર્ડ ધારકો અવારનવાર રાશન ડીલરોની મનમાનીનો શિકાર બનતા હોય છે, પરંતુ હવે આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવી દેવામાં આવ્યો છે। અન્ન સહાયતા વોટ્સએપ ચેટબોટનો ઉપયોગ કરવો એકદમ સરળ છે અને સ્માર્ટફોન વાપરતી કોઈ પણ સામાન્ય વ્યક્તિ સરળ સ્ટેપ ફોલો કરીને પોતાની ફરિયાદ નોંધાવી શકશે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગુજરાત માટે વરસાદની 4 સિસ્ટમ સક્રિય। મિત્રો હાલમાં વોલમાર્ક લો પ્રેશર, મોન્સૂન ટ્રફ, શિયર ઝોન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સહિત 4 હવામાન પ્રણાલીઓ એટલે કે સિસ્ટમ એક સાથે સક્રિય હોવાથી રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે। દરિયો પણ તોફાની બનતા માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના છે અને રાજ્યના તમામ બંદરો પર નંબર 3નું સિગ્નલ લાગ્યું છે। રાજકોટમાં સવારથી જ વરસાદ શરૂ થઈ ગયો હતો અને ન્યારી ડેમ 70% ભરાયો છે અને તંત્રની નદીમાં અવરજવર ટાળવા અપીલ કરવામાં આવી છે અને સુરતમાં ખાડી વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો 1 ઓક્ટોબરથી બદલાશે એફડીના નિયમો। મિત્રો જો તમે ફિક્સ ડિપોઝિટ એટલે કે એફડીમાં રોકાણ કરવાની યોજના બનાવી રહ્યા છો અથવા તો પહેલેથી જ એફડી કરાવી છે તો તમારા માટે મહત્વના સમાચાર છે। ભારતીય રિઝર્વ બેન્કે ફિક્સ ડિપોઝિટ પર વ્યાજ ચૂકવવાના નિયમમાં મહત્વપૂર્ણ ફેરફારો જાહેર કર્યો છે। નવો નિયમ 1 ઓક્ટોબર 2026થી અમલમાં આવશે। મિત્રો આ બદલાવનો મુખ્ય હેતુ પારદર્શિતા વધારવાનો અને તમામ ગ્રાહકોને સમાન વ્યવહાર સુનિશ્ચિત કરવાનો છે। નવા નિયમ મુજબ જો કોઈ ગ્રાહક એક જ બેંકની અલગ અલગ બ્રાન્ચમાં એક જ દિવસે સમાન રકમ અને સમાન સમયગાળાની એફડી કરાવે છે તો તમામ બ્રાન્ચમાં તેને એક સરખો વ્યાજ દર આપવો ફરજિયાત રહેવાનો। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સેવિંગ ખાતા પર મેળવો 3 ગણું વ્યાજ। મિત્રો બેંકના સેવિંગ ખાતામાં જમા રકમ પર સામાન્ય રીતે ખૂબ ઓછું વ્યાજ મળતું હોય છે, પરંતુ ઓટો સ્વીપ સર્વિસ દ્વારા તમે વ્યાજ દર 3 ગણો વધારી શકો છો। આ સુવિધા દરેક ગ્રાહક માટે ઉપલબ્ધ હોય છે, જેમાં ખાતામાં નિશ્ચિત મર્યાદાથી વધુ રકમ જમા થતા તે આપમેળે એફડીમાં ટ્રાન્સફર થઈ જાય છે। આ સરપ્લસ ફંડ ઉપર તમને એફડી જેટલું જ વધુ વ્યાજ મળશે। તમારે ફક્ત બેંકમાં જઈને ખાસ સર્વિસ શરૂ કરાવવાની હોય છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ચાંદીના ભાવમાં 7,000 રૂપિયાનો ઘટાડો। મિત્રો આગામી તહેવારો અને લગ્નસરાની મોસમ પહેલા ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે। બુલિયન માર્કેટમાં આજે ચાંદીનો ભાવ 2,22,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ રહ્યો છે, જે ગયા અઠવાડિયે 2,29,000 રૂપિયા હતો। એટલે કે એક અઠવાડિયામાં ચાંદીના ભાવમાં 7,000 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે અને બીજી તરફ 24 કેરેટ સોનાનો ભાવ 1,41,800 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહ્યો છે, જે અગાઉના અઠવાડિયાના 1,40,800ના ભાવ કરતા 1,000 રૂપિયા વધુ।